ओम जय 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 नमोस्तु 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 नमो रहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसाहं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमनोरमं गतिं पत्ते ओछामी समय पाहुर्णम સદકેવલી વણિદમ. પાંચ ભાવ સંબંધમાં આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પાઠ કરીશું પહેલાં નિયમસારનો 41 ગાથાનો. ણોખય ભાવ ઠાણામ ણોખય ઉવસમ સહાવ ઠાણાવામ ઓદય ભાવ ઠાણામ ણો ઉવસમણે સહાવ ઠાણાવામ નક્ષાયિક ભાવ સ્થાનાની નક્ષયોપસમ સ્વભાવ સ્થાનાની વામ ઔદૈક ભાવ સ્થાનાની નોપશમ સ્વભાવ સ્થાનાની વામ સ્થાનો નક્ષાયિક ભાવનાક્ષાયોપસમિકતણા નહીં સ્થાનો નોપસમ ભાવના કે ઉદય ભાવતણા નહીં. તત્વાસૂત્ર દ્વિતીય અધ્યાય એનું પહેલું સૂત્ર એનો પાઠ કરીશું. ઔપશમિક્ષાયિકો ભાવો મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વમૌદયિક પારિણામિકો ચ. એમાં પાંચ ભાવ જીવના અસાધારણ, ઔદયિક, ઔપશમિક, સાયોપશમિક, સાયિક, પારિણામિક, એમાં એના જે પેટાભેદ જે કહેવાય દરેક ભાવના, એમાં ઔપશમિક ભાવના બે ભેદ જોયા આપણે. ઔપશમિક સમ્યક્ત્વ, ઔપશમિક ચારિત્ર. ત્યાર પછી ક્ષાયિક ભાવના 9 ભેદ જોયા. પ્રશ્ન નંબર છે એ પહેલાં 8મા નંબરનો છે. એ પહેલાં આપણે અનેક વાતે બોલી જઈશું. પાંચ ભાવની ડેફિનેશન. ઔદયિક ભાવ છે ને પહેલું. ઔપશમિક ભાવ કોને કહે છે? તો કર્મોના ઉપશમ સાથે સંબંધ રાખવાવાળા જીવના ભાવને ઔપશમિક ભાવ કહે છે. ક્ષાયિક ભાવ કોને કહે છે? તો કર્મોના ક્ષય સાથે સંબંધ રાખવાવાળા જીવના ભાવને ક્ષાયિક ભાવ કહે છે. ક્ષયોપશમિક ભાવ કોને કહે છે? કર્મોના ક્ષયોપશમ સાથે સંબંધ રાખવાવાળા જીવના ભાવને ક્ષયોપશમિક ભાવ કહે છે. ઔદયિક ભાવ કોને કહે છે? તો કર્મોના ઉદય સાથે સંબંધ રાખવાવાળા જીવના ભાવને ઔદયિક ભાવ કહે છે. પારિણામિક ભાવ કોને કહે છે? તો કર્મોના ઉદય ઉપશમ, ક્ષય, ક્ષયોપશમની અપેક્ષા વિનાના જીવના નિરપેક્ષ ભાવને પારિણામિક ભાવ કહે છે. એમાં ઔપશમિક ભાવના કેટલા ભેદ? તો બે ભેદ. ઔપશમિક સમ્યક્ત્વ, ઔપશમિક ચારિત્ર. એની આપણે ચર્ચા કરી હતી. ક્ષાયિક ભાવના કેટલા ભેદ છે? તો ક્ષાયિક ભાવના 9 ભેદ છે, જેમાં કર્મના ક્ષયની અપેક્ષા આવે. કર્મના ક્ષયની અપેક્ષા ક્ષાયિક ભાવમાં. તો એની અંદર 9 ભેદ છે. ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયિક ચારિત્ર, ક્ષાયિક દર્શન, ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ અને ક્ષાયિક વીર્ય. એ પ્રમાણે 9 ભેદ છે અને નવલબ્ધિ પણ કહે છે. છેલ્લે આપણે જોયું હતી, આની ચર્ચા થોડી કરી હતી કે 4 ઘાતી કર્મ છે: જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય. બરાબર છે કે નહીં? 4 કર્મનો અભાવ થયો તો અહીંયા 4 અનંત ચતુષ્ટય પ્રગટ થયા. આપણે જે બોલે છે ને, ઘાતી કર્મ જીન નાશ કરી પાયો કેવલ રાજ, શાંતિ કરો મમ જગત મેં હે વૃષભાદિક જીન રાજ. શાંતિ કરો ચિત્ત મેં હે વૃષભાદિક જીન રાજ. બોલીએ છે ને, ઘાતી કર્મ જીન નાશ કરી પાયો કેવલ રાજ. તો શું કહે છે? ઘાતી કર્મ જીન નાશ કરી. તો 4 પ્રકારના ઘાતી કર્મ: જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની, અંતરાય. તો એમ સામે શું પ્રગટ શું થયું?
અથવા તો આ બાજુ ખરેખર તો આ બાજુ શું પ્રગટ થયું? તો આ બાજુ ઘાતી કર્મ અકર્મ રૂપ થઈ ગયા. ઘાતી કર્મ અકર્મ રૂપે થઈ ગયા. બરાબર છે ને? તો કયા છે અહીંયા? અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય, જેને આપણે અનંત ચતુષ્ટય કહીએ છીએ. અનંત ચતુષ્ટય. આપણે પૂજામાં એક પંક્તિ બોલીએ છીએ, તમને ખ્યાલ હશે. क्षणभरनी जरस को पीछे तन में थ्यामल को दो देता है. दर्शन मोह गयो. काशायिक भाव विनष्ट किए. 12મું ગુણસ્થાન આવી. ચારિત્ર મોહ ગયો. काशायिक भाव विनष्ट किए निज आनंद अमृत पीता है. अनुपम सुख तब विलसित होता. आनंद चतुष्टय. अनुपम सुख तब विलसित होता, केवल रवि जगमग करता है. अनंत ज्ञान. दर्शन बल पूर्ण प्रगट होता. समझी गए ने? दर्शन એટલે અનંત દર્શન, બલ એટલે અનંત વીર્ય. દર્શન બલ પૂર્ણ પ્રગટ હોતા, यही अरहंत अवस्था है. છે ને? એ પ્રમાણે બોલીએ છીએ આપણે. પૂજન કરતી વખતે પણ આપણો સ્વાધ્યાય થવું જોઈએ ને. તો કહે છે અહીંયા, સમજજો, 4 ઘાતી કર્મનો નાશ થયો તો 4 અહીંયા અનંત ચતુષ્ટય પ્રગટ થયા. પણ આ 9 કેવી રીતે થઈ ગયા? 4માંથી 9 કેવી રીતે થયા? તો આપણે વાત કરી હતી કે જ્ઞાનાવરણ કર્મ એનો કોઈ બીજો ભેદ નથી લેવાનો. દર્શનાવરણનો કોઈ ભેદ નહીં. મોહની એના 2 ભેદ છે. દર્શન મોહ, ચારિત્ર મોહ. દર્શન મોહ, ચારિત્ર મોહ એટલે 1, 2 અને આના 2, 4. અને અંતરાયના 5 ભેદ છે. દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય. દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યાંતરાય એટલે 5. એટલે 5 ને 2 7 અને 1 8 ને 1 9. બરાબર છે? એટલે એમાં 9 થઈ ગયા. એટલે આ બાજુ 4 ઘાતી કર્મનો નાશ થાય છે, તો આ બાજુ આ પ્રકારે 9 પ્રકારની લબ્ધિ, એટલે આવા પ્રકારની પર્યાયની અંદર વિશુદ્ધિ, શુદ્ધિ કહો, વિશુદ્ધિ કહો, એવા પ્રકારની અરહંત દશામાં સ્થિતિ જોવામાં આવે છે. એ અહીંયા ક્ષાયિક ભાવના 9 ભેદના અંતર્ગત એની ચર્ચા છે. અને હવે સમજજો, ત્યાં જે ઉપર ઔપસમિક સમ્યક્ત્વ અને ઔપસમિક ચારિત્ર જોયું હતું, અને અહીંયા આવી ગયું ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર. અને આપણે ભણ્યા પણ હતા, તેની વિસ્તારથી ચર્ચા પણ કરી હતી કે ભાઈ શ્રદ્ધા ગુણ, તો શ્રદ્ધા ગુણ એની પર્યાય મિથ્યા દર્શન અને પછી સમ્યક દર્શન. સમ્યક દર્શનમાં 3 પ્રકારના: ઉપસમ સમ્યક દર્શન, ક્ષયોપસમ સમ્યક દર્શન, ક્ષાયિક સમ્યક દર્શન. સમ્યક દર્શન કહો કે સમ્યક્ત્વ કહો. તો ઔપસમિક સમ્યક્ત્વ પહેલાં આવી ગયું, હવે આ ક્ષાયિક સમ્યક્ત્વ આવી ગયું. હવે આપણે અત્યારના સ્વાધ્યાયમાં હવે આપણે ક્ષાયોપસમિક ભાવના કેટલા ભેદ છે એના ઉપર આવીએ છીએ. ક્ષાયોપસમિક ભાવના કેટલા ભેદ છે, કયા કયા? તો જુઓ, ક્ષાયોપસમિક ભાવના 18 ભેદ છે. ક્ષાયોપસમિક ભાવના 18 ભેદ છે. કયા કયા? તો જોઈએ. ક્ષાયોપસમિક સમ્યક્ત્વ, ક્ષાયોપસમિક ચારિત્ર, દેશ સંયમ, પછી 3 દર્શન લીધા છે. કયા? ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન. 4 જ્ઞાન લીધા છે. મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપ્રિય જ્ઞાન. ત્યાર પછી 3 અજ્ઞાન છે. કુમતિ જ્ઞાન, કુશ્રુતિ જ્ઞાન, કુઅવધિ જ્ઞાન. પછી છે 5 લબ્ધિ: ક્ષાયોપસમિક દાન, ક્ષાયોપસમિક લાભ, ક્ષાયોપસમિક ભોગ, ક્ષાયોપસમિક ઉપભોગ અને ક્ષાયોપસમિક વીર્ય. છેલ્લી જે 5 લબ્ધિ છે ને, એ પહેલાંમાં પણ હતું. આપણે ક્ષાયિક ભાવ, ક્ષાયિક ભાવમાં આગળ ખાલી શું હતું? ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ અને ક્ષાયિક વીર્ય. અહીંયા ગાડી ક્ષાયિકની જગ્યાએ આગળ શું આવી ગયું? ક્ષાયોપસમિક આવી ગયું. અહીંયા ક્ષાયોપસમિક આવી ગયું. દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય. દાન, દાનના પરિણામ હોવા, પછી દાન, પછી લાભ, બધું બહારમાં આ પ્રમાણે ધર્મ લાભ મળવો. પછી ભોગ, એક વખત ભોગવવામાં આવે એને ભોગ કહેવાય. વારંવાર ભોગવવામાં આવે એને ઉપભોગ કહેવાય. દાળ, ભાત, રોટલી, શાક
એ બધું એક વખત ભોગવવામાં આવે એને ભોગ કહેવાય. એકવાર ભોગવવાનો. ઉપભોગ તો આપણા જે વસ્ત્ર છે, આભૂષણ છે, મકાન છે, ગાડી છે, એ બધું વારંવાર ભોગવવામાં આવે એને ઉપભોગ કહેવાય. ભોગ અને ઉપભોગ આ વ્યવહારના કથન સમજવા બધા, બાકી પરને કોણ ભોગવે? અસદભૂત વ્યવહારના કથન સમજવા. પરમાર્થી તો પોતે પોતાના આનંદને ભોગવે છે. એ બધી પણ વ્યાખ્યા છે. ક્ષાયિક ભોગ અને ઉપભોગમાં એ બધું આવશે. ક્ષાયિકમાં ક્ષાયોપશમિક દાન, લાભ, ઉપભોગ, ભોગ, ઉપભોગ એની અંદર જીવની પર્યાય એમાં એ પ્રમાણે લેવાનું. અને સાથે બહારમાં આ વસ્તુ ભોગવવા મળી ન મળી એના લક્ષ્ય જે થવાવાળો ભાવ, તો એ પ્રમાણે યથાયોગ્ય ત્યાં સમજવું આપણે. એટલે કે ભાઈ અંતરાય કર્મનો ઉદય આવ્યો તો અંતરાયના 5 ભેદ કહીએ: દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય. ઘરે સમજો કે લગ્નનો પ્રસંગ નક્કી કર્યું કે ભાઈ આવું કરવાનું, આવું કરવાનું, આવું કરવાનું, આ દિવસે આમ પહેરવાનું, સવારે આમ પહેરવાનું, બપોરે આમ પહેરવાનું, સાંજે આમ પહેરવાનું. ખ્યાલ આવે છે કે નહીં? બધું ડિસાઈડ કરી દીધું, નક્કી કર્યું. અને એવી કોઈ ઘટના ઘટી ગઈ આગળના દિવસે જ, બને છે કે નહીં? હવે બનાવો બનેલા છે. આગળના દિવસે 2 દિવસ પહેલાં જ એવી ઘટના ઘટી ગઈ કે કુટુંબમાં કોઈના વિયોગનો પ્રસંગ બની ગયો, નજીકમાં જઈ પણ પાછું, તો બધું શું થઈ જશે? બધો પ્રોગ્રામ ફરી જશે ને. કેમ કે લગ્ન તો લેવું છે. તો પછી જે બધું પહેરવાનું હતું ને એની અંદર શું થઈ ગયું? થોડીક ઢીલાશ આવી ગઈ, એની અંદર મોડાશ આવી ગઈ ને. હવે એવું બધું જાગ જમાટવાળું નહીં પહેરાય, ચેન્જ આવી ગયો. ખ્યાલ આવે છે ને? તો એ શું થઈ ગયું? બહારમાં કે ને અંતરાય કર્મનો ઉદય. આજે લગાવીએ તો ભોગ, ઉપભોગ બધું લાગશે ને ત્યાં આગળ. ભોગાંતરાય, ઉપભોગાંતરાય. આ કપડાં ઉપભોગમાં જશે. અને આવું મેનુમાં પણ ખાવામાં પીવામાં બધું ચેન્જ આવી જાય. એ ભોગાંતરાયમાં બધા ક્યાં જઈશું? આપણે જતા નથી એ બધામાં વિસ્તારથી અત્યારે. પણ જીવના એવાય પણ પરિણામ બની જાય કે એ વ્યક્તિનું જેનું મરણ થયું હોય ને, તો એના માટે એમ થાય કે ભાઈ હવે 4 દિવસ પછી મર્યા હોત તો વાંધો નહોતો, દાદા 4 દિવસ પછી ગયા હોત તો વાંધો નહોતો. દાદા ગયા એનો વાંધો નથી, પણ દાદા 4 દિવસ પછી ગયા હોત ને તો સારું હતું. આ વહેલા ગયા ને એટલે આખો બધો શું કહે પ્રોગ્રામ નાખો જે ચામ હતો ને, ચામ ખલાસ થઈ ગયો. પ્રોગ્રામનો ચામ ખલાસ થઈ ગયો. દાદા ગયા એનો વાંધો નથી. આનું નામ તો છે ને સ્વાર્થની દુનિયા. એમને થોડી કહેવાય છે. પણ હવે ખાસ આ તો બધા વિષયો અલગ છે આખા બધા આના ડિટેલમાં તો. પણ ત્યાં ધ્યાન એમ જવું જોઈએ કે આપણને એ દાદા પ્રત્યે આપણા પરિણામ બગડી જાય છે, અથવા તો જે સ્વજનનો વિયોગ થયો એના પ્રત્યે આપણા પરિણામ બગડે છે કે અમારો આખો પ્રોગ્રામ બધો ડિસ્ટર્બ થઈ ગયો. વાસ્તવમાં જોવામાં આવે તો એ કહે છે ને અંતરાય કર્મનો ઉદય છે. ભોગાંતરાય, ઉપભોગાંતરાય કર્મનો ઉદય છે. તારે એ પ્રમાણે ભોગાંતરાય, ઉપભોગાંતરાયનો. અને એ કર્મ આ પેલા બહારમાં જે કહે ને દાદા કે નાના કે મામી જે એક્સપાયર થઈ ગયા ને, જે કોઈ પણ XYZ, એ તો નો કર્મમાં જશે. અને પેલા 8 કર્મનું શરીર જે કહ્યું ને કારમાણ વર્ગણા, એમાં અંતરાય નામનું કર્મ અંતરંગ નિમિત્ત, એ નિમિત્તની અપેક્ષા એને બલવાન કારણ કહ્યું. નિમિત્તની અપેક્ષાએ બહિરંગ નિમિત્ત કરતાં અંતરંગ નિમિત્તને બલવાનમાં મૂક્યું. તો તારું અંતરાય કર્મનો ઉદય છે. મામી ના હોત તો કાકી હોત, કાકી ના હોત તો તારો પગ ભાગ્યો હોત. સમજાય છે કે નહીં? કોઈ પણ બહારમાં કારણ મળી જાય, મૂળમાં તારું અંતરાય કર્મનો ઉદય છે. હવે આગળથી એનાથી આગળ અંતરાય કર્મનો ઉદય કેમ આવ્યું? તો લગાવો હવે પારિણામિક ભાવ. આ પંચમ ભાવ પારિણામિક ભાવને જીવ ભૂલે છે ને, એટલે આ પંચમ ભાવની વિરાધનાની અંદર આવા બધા કર્મો બંધાય છે. પંચમ ભાવની વિરાધનામાં કર્મ બંધાય છે. બસ એટલે ગુરુદેવશ્રીએ આપણને પ્રભાવનામાં, દાનમાં પંચમ ભાવ આપણને આપ્યો છે. તુમ સા દાની ક્યાં કોઈ હો. પંચમ ભાવનું સ્વરૂપ ગુરુદેવશ્રીએ સમજાવ્યું છે. અને પંચમ ભાવની જીવ આરાધના કરે તો લખ્યું ત્યાં આગળ 41 ગાથામાં ત્યાં આગળ પંચમ ભાવની ભાવનાથી પંચમ ગતિએ મુમુક્ષુઓ જાય છે, જતા હતા અને જશે. હજુ શું કહે છે? 18 ભેદ છે ને, તેમાં ક્ષયોપશમિક ભાવના 18 ભેદ. એમાં ક્ષયોપશમિક સમ્યક્ત્વ એટલે આપણે 4 જોયા હતા ને, કર્મના ઉપશમની અપેક્ષા, કર્મના ક્ષયોપશમ અને કર્મના ક્ષયની અપેક્ષા. ક્ષયોપશમની અપેક્ષા આવી એટલે દર્શન મોહ કર્મના ક્ષયોપશમ, દર્શન મોહના કર્મના ક્ષયોપશમની અપેક્ષા એક ક્ષયોપશમિક સમ્યક્ત્વ.
એવી રીતે ક્ષાયોપશમિક ચારિત્ર મુનિરાજને જે હોય છે ક્ષાયોપશમિક ચારિત્ર અને દેશ સંયમ પાંચમા ગુણસ્થાનમાં હોય છે દેશ સંયમ, પંચમ ગુણસ્થાનમાં દેશ સંયમ છે, બરાબર. એ ચારિત્ર ગુણના અંતર્ગત જશે. ક્ષાયોપશમિક ચારિત્ર અને દેશ સંયમ છે. પછી છે ત્રણ દર્શન, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન. આત્મામાં એક દર્શન નામનો ગુણ છે. આત્મામાં દર્શન નામનો એક ગુણ છે. જેમ જ્ઞાન નામનો ગુણ છે એમ દર્શન નામનો એક ગુણ છે. અને દર્શનનું કામ શું છે? દર્શન ગુણની પર્યાય આજે કે ને ચક્ષુ, અચક્ષુ, અવધિ દર્શન, સામાન્ય અવલોકન. બરાબર, ખાસ ધ્યાનથી સમજવું. ચક્ષુ દર્શન અને સમ્યક દર્શનમાં ફરક છે. હું એટલા માટે બે વસ્તુ સાથે બોલ્યો. ચક્ષુ દર્શન અને સમ્યક દર્શનમાં શું ફરક છે? આપણને લાગે ચક્ષુ દર્શન અને સમ્યક દર્શન બે સરખા છે કે ના? ચક્ષુ દર્શન અને સમ્યક દર્શનમાં ઘણો ફરક છે. ચક્ષુ દર્શન એ દર્શન ગુણની પર્યાય છે. ચક્ષુ દર્શન એ દર્શન ગુણની પર્યાય છે અને સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણની પર્યાય છે. સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણની પર્યાય છે. ચક્ષુ દર્શન એ દર્શન ગુણની પર્યાય છે. ખ્યાલ આવે છે કે નહીં? હા. ક્ષાયોપશમિક ક્ષાયિક ભાવના પણ નવ ભેદ જોઈએ. એમાં ક્ષાયિક સમ્યક દર્શન સમજો. ક્ષાયિક સમ્યક દર્શન અને કેવલ દર્શન. તો ત્યાં પણ કેવલ દર્શન અને સમ્યક દર્શન. અહીંયા આગળ જે લખ્યું ચક્ષુ દર્શન, પછી અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવલ દર્શન આવશે ને એ પ્રમાણે ચાર ભેદ. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને પેલામાં આગળ આવી ગયું કેવલ દર્શન. ક્ષાયિક ભાવમાં કેવલ અને સમ્યક દર્શન. સમજાય છે કે નહીં? થોડું તમારે ક્લિયર થઈ જાય આખી વસ્તુ, મેટર. ચક્ષુ, અચક્ષુ, અવધિ અને આગળ તમે જો ક્ષાયિક ભાવની અંદર શબ્દ હતો, અહીંયા તમે જોશો ને ક્ષાયિક દર્શન. ચક્ષુ, અચક્ષુ, અવધિ દર્શન, ક્ષાયિક દર્શન કહો કે કેવલ દર્શન કહો, બરાબર. અને આ બાજુ હું લઉં છું સમ્યક દર્શન, મિથ્યા દર્શન. સમ્યક દર્શન, મિથ્યા દર્શન. તો આમાં ને એમાં શું ફરક છે? બંનેમાં દર્શન તો લાગે જ છે પાછળ. દર્શન શબ્દ તો બે જગ્યાએ લાગ્યો. ચક્ષુ દર્શન, સમ્યક દર્શન લો તો સમજવી વાત બરાબર. આત્મામાં ખાસ ધ્યાનથી સમજો. આત્મામાં એક દર્શન નામનો ગુણ છે, સામાન્ય અવલોકન. દર્શન નામનો ગુણ છે ને, એની જે પર્યાય હોય, દર્શન ગુણ છે એની પર્યાય છે. એની પાછળ આવું લાગ્યું ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવલ દર્શન. એ દર્શન ગુણની પર્યાય છે, દર્શન ગુણની પર્યાય. અને દર્શન ગુણ સિવાય બીજો આત્મામાં એક શ્રદ્ધા નામનો ગુણ છે. શ્રદ્ધા નામનો ગુણ છે. હવે શ્રદ્ધા ગુણની જે પર્યાય છે ને, શ્રદ્ધા ગુણની પર્યાય, એની પાછળ પણ દર્શન શબ્દ લાગે છે. આ તમારે ખાસ ક્લિયર કરી દેવાનું. શ્રદ્ધા નામનો ગુણ છે એની પર્યાયમાં પણ પાછળ દર્શન શબ્દ લાગે છે. તો શ્રદ્ધા ગુણની પર્યાય સમ્યક દર્શન કે મિથ્યા દર્શન, તો ત્યાં પણ સમ્યક દર્શન, મિથ્યા દર્શન, બરાબર છે ને? ફરીથી રિપીટ કરું છું. દર્શન નામનો ગુણ છે અને એક શ્રદ્ધા નામનો ગુણ. દર્શન ગુણ ને શ્રદ્ધા ગુણ. દર્શન ગુણની પર્યાય છે ને એની પાછળ દર્શન શબ્દ લાગે. એ તો જાણે ખ્યાલમાં પણ આવે દર્શન ગુણની છે એટલે દર્શન પાછળ શબ્દ લાગે. ચક્ષુ, અચક્ષુ દર્શન. શ્રદ્ધા નામનો ગુણ છે ને એની પર્યાયમાં પણ પાછળ દર્શન શબ્દ લાગે છે. સમજાય છે કે નહીં? હા. એટલે હવે જ્યારે આ પ્રમાણે બતાવવામાં આવે કે કોઈ જગ્યાએ ચક્ષુ દર્શન, કોઈ જગ્યાએ અચક્ષુ દર્શન, ક્યારેક સમ્યક દર્શન કહ્યું, ક્યારેક મિથ્યા દર્શન કહ્યું હોય, તો એ તરત જ આપણને ક્લિક થવું જોઈએ કે હા, સમ્યક દર્શન, મિથ્યા દર્શનની વાત છે ને તો શ્રદ્ધા ગુણની વાત છે. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શનની વાત છે ને તો દર્શન ગુણની વાત છે. આ આપણને ક્લિયર મેટર હોવી જોઈએ. બધું ગમે તેમ ગડબડ ગોટાળા કરી દો એમ ન ચાલે. તમે જે કહો એ બરાબર નહીં તો ચક્ષુ કહો તો એ વાંધો નહીં, અચક્ષુ કહો, જે બોલવું એ બોલો ને તમે. અમે બસ આજનો ત્રીજો સ્વાધ્યાય છે, 3 બાકી રહ્યા હવે. હા, ખ્યાલ આવે છે કે નહીં? જે કહો કે ચક્ષુ કહો, અચક્ષુ કહો, જ્ઞાન કહો, દર્શન કહો, શ્રદ્ધા કહો, તમારે બોલવાનું છે. બસ અમારે હા હા કરવાની છે. એવું નહીં ચાલે ભાઈ. હા, જો સાંભળજો. 18 ભેદ છે ને, ઘણી સરસ સરસ એક એક વાતો છે, સાંભળજો. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, ઠીક. જેમાં સામાન્યનું અવલોકન, સામાન્ય પ્રતિભાસ, દર્શન નામનો ગુણ છે એની પર્યાય જે છે એ ભેદ પાડ્યા વિના દેખે. તમારે બીજું પણ એક ખ્યાલ રાખવાનો, દર્શનનો રોલ દેખવાનો
અને જ્ઞાનનો રોલ જાણવાનો. એટલે દેખવું અને જાણવું બેમાં ફરક છે. દર્શન કહીએ ને તો દેખવું, સામાન્ય અવલોકન, અને જ્ઞાનનું કામ વિશેષ અવલોકન. જ્ઞાનનું કામ ભેદ પાડીને જાણવાનું કામ જ્ઞાનનું, ભેદ પાડીને જાણવાનું કામ જ્ઞાનનું, અને દર્શનનું કામ ભેદ પાડીને દેખવાનું નહીં. દર્શન જે છે એ ભેદ પાડ્યા વગર માત્ર દેખવાનું કામ કરે છે, દેખવાનું કામ કરે છે. દર્શનનો રોલ એટલો છે બસ. એટલે દર્શન ભેદ પાડીને દેખતું નથી ને, એટલે સામાન્ય અવલોકનની અંદર સમ્યક દર્શન કે મિથ્યા દર્શન એવું પણ લાગુ ન પડે. ટોડરમલજી 2 જગ્યાએ લખ્યું મોક્ષ માર્ગ પ્રકાશકમાં, 4થા અધ્યાયમાં અને 9મા અધ્યાયમાં. સામાન્ય અવલોકન સમ્યક દર્શન મિથ્યા દર્શનનું કારણ ન બને. કેમ? કેમ કે દર્શનમાં એવી તાકાત જ નથી કે ભેદ પાડીને જે જ્ઞાન જાણવાનું કામ કરે છે એવી ખબર નથી. જ્ઞાનમાં ભેદ પાડીને જાણે છે ભેદ કે આ શરીર છે, આ આત્મા છે. હવે ભેદ પાડીને જાણે છે પછી ગડબડાઈ કરે છે. આ ભેદ પાડીને જાણવું જોઈએ નહીં કે બેને એક સંશય વિપર્ય અનધ્યવસાય કરે છે. એટલે જ્ઞાનની અંદર સમ્યકપણું ને મિથ્યાપણું જોવામાં આવે છે, દર્શનમાં નથી જોવામાં આવતું. દર્શન એટલું સ્ટ્રોંગ નથી ને જ્ઞાન જેવું. જો હવે શું કહે છે આગળ, 4 જ્ઞાન સાંભળજો: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યય જ્ઞાન. 4 જ્ઞાન થઈ ગયા: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન ને મનઃપર્યય જ્ઞાન. કેવલ જ્ઞાન પેલા ક્ષાયિક ભાવની અંદર ચાલી ગયું. કેવલ જ્ઞાન ક્ષાયિક ભાવમાં ચાલી ગયું. ઔપશમિક ભાવના 2 ભેદ કયા ને, ઔપશમિક ભાવના 2 ભેદ. ત્યાં જ્ઞાનને ના કહ્યું, દર્શન ના બોલ્યા. જ્ઞાન નહીં, દર્શન નહીં. કેમ? કેમ કે દર્શન અને જ્ઞાનની અંદર ઉપશમ ક્યાં હોય છે? આપણે ભણ્યા, ઉપશમ માત્ર મોહમાં હોય છે. બરાબર છે ને? દર્શન, જ્ઞાન, વીર્ય એમાં ઉપશમ નથી હોતો, ઉપશમ માત્ર મોહમાં હોય છે. જો 4 જ્ઞાન થઈ ગયા. પછી 3 અજ્ઞાન: કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન, કુઅવધિ જ્ઞાન. આ પણ એક નાજુક વિષય છે. કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન, કુઅવધિ જ્ઞાન. હવે અહીંયા તમે જોશો ને, કુમતિ જ્ઞાન, તો આમ આપણને એક શબ્દ દેખાય છે, એક શબ્દ, પણ 3 શબ્દનો મળીને એક શબ્દ છે. એની અંદર 3 શબ્દ મળ્યા છે. એને આપણે સમજીશું તો ખ્યાલ આવશે આખી વસ્તુ. કુમતિ જ્ઞાન, કુ પછી છે મતિ, પછી છે જ્ઞાન. ઠીક છે ને? ખાલી તમે જ્ઞાન લો, ખાલી જ્ઞાન, જાણું જાણું જાણું. જ્ઞાન કી પ્રતિપલ ઉઠે તરંગ. ઉપયોગો લક્ષણમ, ઉપયોગો લક્ષણમ. તો ખાલી જે જ્ઞાન જાણું 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 એમ લઈએ ને, પર્યાયની અંદર જાણું જાણું થઈ રહ્યું છે ને, તો ત્યાં કર્મના ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમની અપેક્ષા નહીં. તો એ પર્યાયાર્થિક નયનો પારિણામિક ભાવ છે. પર્યાયાર્થિક નયનો પારિણામિક ભાવ. સિમ્પલ જાણવું જાણવું જાણવું. પછી એની અંદર મતિ શબ્દ લગાવો, મતિ શબ્દ લગાવો. તો મતિ શબ્દ લગાવીએ ને, મતિ જો મતિ જ્ઞાન, પછી શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન. તો ખાલી જ્ઞાન લઈએ ને તો જાણવું જાણવું એવી પર્યાય. બરાબર છે? બીજું કાંઈ નહીં એની અંદર. પછી મતિ, પછી અવધિ, પછી મતિ, પછી શું છે? મતિ, પછી શ્રુત, પછી અવધિ છે ને, મતિ, શ્રુત ને અવધિ. તો એ મતિ, શ્રુત, અવધિ શબ્દ લાગ્યો ને, એ સમજજો, એ મતિ, શ્રુત, અવધિ જે છે એ જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ ત્યાં નિમિત્ત થઈ ગયો. જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ ત્યાં નિમિત્ત થયો. મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાનમાં જ્ઞાનાવરણ કર્મનું ક્ષયોપશમ. ખાલી જ્ઞાન લઈએ તો કર્મનું કોઈ ટચિંગ નથી, ખાલી જાણવું જાણવું, કર્મનું ટચિંગ નહીં ત્યાં, નિમિત્ત નૈમિત્તિક સંબંધ. પણ એ જ્ઞાનમાં મતિ, શ્રુત કે અવધિ આવ્યું ને, તો ત્યાં જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ જોઈન્ટ થઈ ગયો ત્યાં આગળ. હવે એની આગળ પછી કુ શબ્દ લાગ્યો છે મહત્વનો. તો કુ શબ્દ, એ કુ શબ્દ ક્યાંથી આવ્યો છે? કુ શબ્દ છે એ દર્શન મોહ સાથે રિલેટેડ છે. કુ શબ્દ દર્શન મોહ સાથે રિલેટેડ છે. મતિ શબ્દ છે એ જ્ઞાનાવરણ કર્મ સાથે રિલેટેડ છે. અને ખાલી જ્ઞાન એ કોઈ કર્મ સાથે રિલેટેડ નથી. સમજ્યા હશો થોડું ઘણું તો તમે. કુ મતિ જ્ઞાન. કુ શબ્દ તો પેલા તમારે કર્મ તમને ખાસ યાદ હોવા જોઈએ.
જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહની અંતરાય. મોહની એનો ભેદ છે ને દર્શન મોહ. દર્શન મોહ. તો કુ શબ્દ આવ્યો ને, કુ શબ્દ, તો જે આપણે ડેફિનેશન બોલીએ છીએ, આપણે કર્મના આના સાથે સંબંધ રાખવાળો, આના સાથે સંબંધ રાખવાળો બોલીએ છીએ ને, તો આ કુ શબ્દ જે છે ને એ દર્શન મોહ સાથે સંબંધિત છે, કુ શબ્દ. પછી એમાં મતિ શબ્દ જે છે એ જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ સાથે રિલેટેડ છે. મતિ જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ સાથે. અને જ્ઞાન તો કોઈ કર્મની સાથે રિલેશનનો પ્રશ્ન નથી. બરાબર છે કે નહીં? તો અહીંયા એને ક્ષયોપશમ ભાવમાં કેમ લીધું છે કે આ અજ્ઞાની જીવનું મતિ જ્ઞાન છે ને, ક્ષયોપશમ જ્ઞાન, ક્ષયોપશમ જ્ઞાન, એક ક્ષયોપશમિક ભાવ છે, ક્ષયોપશમિક ભાવ. પણ એક ક્ષયોપશમ ભાવ એ દૂષિત છે. કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન ને કુઅવધિ જ્ઞાન એ કહે છે ઉપાદાનની તરફથી ટોડરમલજી લખ્યું ચોથા અધિકારમાં, ઉપાદાનમાં જોવામાં આવે તો એ જ્ઞાનની અંદર સંશય, વિપર્ય, અનધ્યવસાય છે, અથવા તો કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા, ભેદાભેદ વિપરીતતા છે. જ્ઞાનનો સ્વયંનો અપરાધ છે. અને એમાં નિમિત્ત કોણ છે? તો કે દર્શન મોહ નિમિત્ત છે. એટલે કુ શબ્દ લાગ્યો છે અહીંયા ગાડી. ટોડરમલજી સાહેબે બહુ દ્રષ્ટાંત પણ સરસ આપ્યું. સમજો આને હજુ એક દ્રષ્ટાંતથી સમજીએ. જુઓ, આપણે દૂધ છે ને, દૂધ, એક તપેલીમાં 1 લીટર દૂધ લીધું, આપણે 1 લીટર દૂધ લીધું, ઠીક છે ને? હવે સમજો, એ દૂધમાં હું ખાંડ નાખું તો દૂધ કેવું થશે? ગળ્યું. અચ્છા, ખાંડની જગ્યાએ એ દૂધની અંદર 3-4 ઝેરના ટીપા પડી ગયા તો એ દૂધને શું કહીશું? ઝેર કહીશું. ઓકે, બરાબર? સમજશો તો ખ્યાલ આવશે આ વસ્તુ. ખાલી પહેલાં પ્લેન દૂધ જ હતું, પ્લેન મિલ્ક, બરાબર? દૂધ પ્લેન, એ ખાલી જ્ઞાન, ઓનલી જ્ઞાન. સમજાય છે ને? હા, એ ખાલી દૂધ જ હતું ત્યાં આગળ. હવે એ કહે છે અહીંયા, એ દૂધની અંદર સમજજો, આ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, એ કોમન મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, બરાબર છે ને? એ ખાલી જે જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમની સાથે રિલેટેડ જ વાત, ખાલી એટલી. જ્ઞાનાવરણ કર્મના ક્ષય, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, બરાબર છે ને? હવે એની આગળ જે કુ શબ્દ કેમ લાગ્યો? કુ શબ્દ કેમ લાગ્યો? તો એ કહે છે જે દૂધ હતું ને એને એમાં ઝેરના ટીપા પડ્યા, દૂધમાં ઝેરના ટીપા પડ્યા ને, તો કહે છે કે એને કહીશું આ ઝેર થઈ ગયું. એમ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન તો એ જ છે, પણ જો એમાં દર્શન મોહનો સંયોગ થયો, મિથ્યા દર્શનનો સંયોગ થયો, દર્શન મોહ એટલે મિથ્યાત્વ, તો એ કહે છે મિથ્યા દર્શનના ટીપા પડ્યા એટલે મિથ્યા દર્શનના કારણે આ મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન દૂષિત થઈ ગયું. સમજે ને? પેલું દૂધ તો દૂધ હતું, મતિ જ્ઞાન તો મતિ જ્ઞાન હતું, શ્રુત જ્ઞાન તો શ્રુત જ્ઞાન હતું. સમજજો, પણ એ દૂધને ઝેરનો સંયોગ થતા એ ઝેર થઈ ગયું. એમ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન તો એ જ છે, પણ એને આ દર્શન મોહના નિમિત્તે એટલે કે મિથ્યા દર્શનના કારણે કુમતિને કુશ્રુત, કુઅવધિ થઈ ગયું. હવે એ જ દૂધની અંદર સાકર નાખવામાં આવે તો દૂધ ટેસ્ટી થઈ ગયું, મીઠું થઈ ગયું. એમ એ જ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન જે છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન એ જ છે, પણ મિથ્યા દર્શનની જગ્યાએ સમ્યક દર્શન થઈ ગયું. સમ્યક દર્શન, સમ્યક દર્શનની સાકર, સમ્યક દર્શન થયું ને, તો એ જ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાનને શું કહેવામાં આવે છે? એ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાનને સુમતિ, સુશ્રુત કહેવામાં આવે છે. જે ઉપર 4 જ્ઞાન લખે ને, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપ્રિય જ્ઞાન. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન ને મનઃપ્રિય જ્ઞાન. મનઃપ્રિય જ્ઞાન તો નિયમથી સમ્યક દ્રષ્ટિને જ હોય. મનઃપ્રિય જ્ઞાન તો નિયમથી સમ્યક દ્રષ્ટિને, એમાં મુનિરાજને હોય છે. કોઈને એવી વિશેષ લબ્ધિ પ્રાપ્ત થઈ હોય તો મુનિરાજને જોવામાં આવે મનઃપ્રિય જ્ઞાન. પણ પેલા મતિ, શ્રુત ને અવધિમાં ચક્કર છે. મતિ, શ્રુત ને અવધિ 3 છે ને, એ સમ્યક દ્રષ્ટિને પણ હોય, મિથ્યા દ્રષ્ટિને પણ હોય. મતિ, શ્રુત, અવધિ છે સમ્યક દ્રષ્ટિને પણ હોય, મિથ્યા દ્રષ્ટિને પણ હોય. મનઃપ્રિય જ્ઞાન નિયમથી મુનિરાજને હોય એટલે એમાં પ્રશ્ન નથી. એટલે આ મતિ, શ્રુત, અવધિ, હમણાં મનઃપ્રિય જ્ઞાનને સાઈડમાં રાખો તમે. મતિ, શ્રુત, અવધિ ઉપર પણ છે 4 જ્ઞાનમાં, બરાબર? એમાં 3 અને નીચે કુ લાગી ગયું, કુમતિ, કુશ્રુત, કુઅવધિ. એમાં તમે જોશો ને, મતિ જ્ઞાન કોમન આવ્યું, શ્રુત જ્ઞાન કોમન, અવધિ જ્ઞાન કોમન, પણ અહીંયા નીચે કુ શબ્દ જોડાઈ ગયો. એટલે આના પર તમને ખ્યાલ આવે છે કે આ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન એ તો પ્લેન મિલ્ક છે.
મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન તો પ્લેન મિલ્ક સમજવું તમારે. બસ ખાલી ત્યાં તો જ્ઞાનાવરણ કર્મનું ક્ષયોપશમ નિમિત્ત કારણ છે એટલી વાત. પણ હવે આ મતિ જ્ઞાન ઉપર લખ્યું છે ને એમાં તમે શું પણ લગાવી શકો સમજવા માટે. ઉપર સુમતિ જ્ઞાન તો નીચે કુમતિ જ્ઞાન, ઉપર સુશ્રુત જ્ઞાન તો નીચે કુશ્રુત જ્ઞાન, ઉપર સુઅવધિ જ્ઞાન તો નીચે કુઅવધિ જ્ઞાન. બરાબર છે કે નહીં? હવે એ સુ અને કુ કેમ લાગ્યું? તો એ જે પ્લેન દૂધ હતું ને એને ઝેર કેમ કહ્યું ને મીઠું દૂધ કેમ કહ્યું? કે એને ઝેર કેમ કહ્યું? કે એમાં ઝેરના ટીપા પડે એટલે એને ઝેર કહ્યું. એને મીઠું કેમ કહ્યું? કે એમાં સાકર પડી એટલે એને મીઠું કહ્યું. એમ આ મતિ શ્રુત અવધિ જ્ઞાન છે એને સુ અને કુ કેમ કહ્યા? કે સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક દ્રષ્ટિ છે કે તો બધું સુ, મિથ્યા દ્રષ્ટિ છે તો બધું કુ. બસ વાત એ છે. આ સુ અને કુ એટલે આવે છે એટલા માટે. હા, પૂજ્ય ગુરુદેવ શ્રીનું મતિ જ્ઞાન શ્રુતિ જ્ઞાન કેવું? પૂજ્ય ગુરુદેવ શ્રી અહીંયા મતિ જ્ઞાન શ્રુતિ જ્ઞાન તો શું સમજાય છે કે નહીં? અને અજ્ઞાની જીવનું કેવું છે? અજ્ઞાની જીવ છે અને કુ છે. થોડું સરળ કરવું હજુ. મહાવીર ભગવાનના જીવને સિંહની પર્યાયમાં સમ્યક દર્શન થયું. સમજો, મહાવીર ભગવાનના જીવને સિંહની પર્યાયમાં સમ્યક દર્શન થયું. તો સમ્યક દર્શન થવા પહેલાં એમને મતિ જ્ઞાન શ્રુતિ જ્ઞાન હતું. સમજો, સમ્યક દર્શન થવા પહેલાં મતિ જ્ઞાન શ્રુતિ જ્ઞાન હતું અને પછી મુનિરાજની દેશના સાંભળી અને અંદરમાં પોતાના ચૈતન્ય દેવના દર્શન કર્યા અને એ જીવ સમ્યક દ્રષ્ટિ થયું. તો મતિ શ્રુતિ જ્ઞાન તો એ જ છે. સમજો, મતિ શ્રુતિ જ્ઞાન છે, પહેલાં પણ હતું ને અત્યારે પણ મતિ શ્રુતિ જ્ઞાન છે. પણ ફરક શું પડી ગયો? પહેલાં જે મતિ જ્ઞાન શ્રુતિ જ્ઞાન હતું ને, જે હરણનો શિકાર કરવાનો ભાવ ચાલી રહ્યો હતો ને, એ મતિ શ્રુતિ જ્ઞાનમાં આગળ કુ શબ્દ લાગતો હતો, કુ લાગતો હતો, કેમ કે એને મિથ્યાત્વનો સંસર્ગ હતો. હવે અંદરમાં ચૈતન્ય દેવના દર્શન કરે ને મતિ શ્રુતિ જ્ઞાન તો એ જ છે, પણ આગળ કયો શબ્દ લાગી ગયો? સુ લાગી ગયો. સમ્યક દ્રષ્ટિ થઈ ગયા ને. હા, આ શું છે કે આવા વ્યાખ્યાનોની અંદર થોડીક તમને એક હાઇલાઇટ સમજવા મળે, પછી વિસ્તારથી ઘણું એને આપણે જાતે સ્વતંત્ર સ્વાધ્યાય પણ કરવું જોઈએ, સમજવું જોઈએ બધું. તો તમે જોશો ને પેલામાં જ્ઞાનમાં 4 લખ્યા, મતિ શ્રુત અવધિ જ્ઞાન ને મનઃપ્રિય જ્ઞાન. નીચે 3 લખ્યા, કુમતિ કુશ્રુત કુઅવધિ જ્ઞાન. મનઃપ્રિય જ્ઞાનમાં સુમનઃપ્રિય જ્ઞાન અને કુમનઃપ્રિય જ્ઞાન, એમાં મનઃપ્રિય જ્ઞાનમાં ના હોય. કેમ કે મનઃપ્રિય જ્ઞાન તો કહ્યું ને નિયમથી મુનિરાજને જ હોય. 6મા 7મા ગુણસ્થાન વર્તી મુનિરાજ છે ને, એમને આ મનઃપ્રિય જ્ઞાન જોવામાં આવે. અને ગણધર દેવને તો નિયમથી મનઃપ્રિય જ્ઞાન, 4 જ્ઞાનના ધારી હોય છે ને ગણધર દેવ. અને તીર્થંકરના જીવ છે જ્યારે નિર્ગ્રંથ મુનિ દીક્ષા અંગીકાર કરે અને તરત જ એમને મનઃપ્રિય જ્ઞાન, 4થું જ્ઞાન પ્રગટ થતું જોવામાં આવે છે. માતાના ગર્ભમાં આવે ને એ વખતે 3 જ્ઞાન લઈને આવે ઉપરવાળા, મતિ શ્રુત ને અવધિ. માતાના ગર્ભમાં આવે વખતે 3 જ્ઞાન લઈને આવે, મતિ શ્રુત અવધિ, સુમતિ સુશ્રુત સુઅવધિ. નિર્ગ્રંથ દીક્ષા અંગીકાર કરે વખતે મનઃપ્રિય જ્ઞાન. અને પછી જ્યારે મુનિ દીક્ષા અંગીકાર કરી અને પછી જ્યારે 13મું ગુણસ્થાન પ્રગટ થાય ત્યારે આ 4 જ્ઞાન નીકળી જાય અને કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય, કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય. એવી રીતે છે. અને થોડુંક અત્યારે હાલ ભાવ ખ્યાલ આવે છે. મનઃપ્રિય જ્ઞાન સમજો, મનઃપ્રિય જ્ઞાન બધા મુનિરાજને હોય એવું જરૂરી નહીં. બધા મુનિ કોઈને હોય કોઈને ન હોય. કેવલ જ્ઞાન છે એ બધા ભગવાનને હોય. કેવલ જ્ઞાન અમુક ભગવાનને હોય ને અમુક ભગવાનને ના હોય ને. કેવલ જ્ઞાન બધા ભગવાન, જેટલા પણ ભગવાન છે ને, સકલ પરમાત્મા હોય કે નિકલ પરમાત્મા હોય, જેટલા પણ પરમાત્મા જગતમાં છે એને બધાને કેવલ જ્ઞાન હોય. મનઃપ્રિય જ્ઞાન છે જગતમાં જેટલા મુનિરાજ છે ને, મુનિરાજ બધાને મનઃપ્રિય જ્ઞાન હોવું જરૂરી નથી. એમ છે. હવે રહી મતિશ્રુત અવધિની વાત. મતિશ્રુત અવધિ તો એક વાત થોડી એ પણ જરા સ્પષ્ટ કરી દઉં. મતિશ્રુત અવધિ એ સમ્યક દ્રષ્ટિને પણ હોય, મિથ્યા દ્રષ્ટિને પણ હોય. સમજો, દેવ પર્યાયની અંદર જે દેવમાં જન્મ થાય ને તો દેવોને 3 જ્ઞાન હોય, મતિ શ્રુત અવધિ. નારકીને પણ 3 હોય, મતિ શ્રુત ને અવધિ. દેવને 3, મતિ શ્રુત અવધિ. જેમ આપણને મતિ શ્રુત છે, દેવને ફિક્સ છે મતિ શ્રુત અવધિ 3 હોય જ. નરકમાં જન્મ થાય તો પણ ફિક્સ છે મતિ શ્રુત ને અવધિ 3 હોય છે. હવે મારો આપને પ્રશ્ન છે,
આમાંથી સુમતિ સુશ્રુત સુઅવધિ કોને હોય ને કુમતિ કુશ્રુત કુઅવધિ કોને, કુ કોને હોય ને સુ કોને હોય? બોલો. તો ઘણાએ અંદર તરત જ જવાબ આપ્યો હશે, ઘણા કીધું આમ, ઘણા તમે પૂછ્યું છે એટલે કંઈક વિચાર કરવો પડે, ઘણાએ તરત જ કહી દીધું હશે આંખો બંધ કરીને. સિમ્પલ વાત છે, નરકમાં નારકી હોય ને એને કુમતિ કુશ્રુત કુઅવધિ એને કુ હોય, અને દેવોને શું હોય? દેવોને શું અને નારકીને કુ. તો પછી આપણે આ 15 મિનિટથી મહેનત કરીએ છીએ બધું ખોટું પડ્યું, એનો અર્થ એ થયો, ના સમજ્યા આપણે. એ કુ અને સુ જે શબ્દ લાગે છે ને, કુ અને સુ, એ દેવ પર્યાયમાં જન્મ્યા માટે સુ લાગે છે અને નરકમાં જન્મ્યા માટે કુ લાગે છે, એવું આપણે ક્યાં ભણ્યા? સુ અને કુ કેમ લાગે છે? સમ્યક દર્શનના કારણે સુ અને મિથ્યા દર્શનના કારણે કુ લાગે છે. તો નરકની અંદર મતિ શ્રુત અવધિ 3 તો હોય જ, ઓકે, તો બરાબર, પણ નરકમાં સમ્ય દ્રષ્ટિ હોય કે ના હોય? હોય નહીં, તો હોય જ. હવે બરાબર છે, નરકમાં સમ્ય દ્રષ્ટિ તો અસંખ્યાત સમ્ય દ્રષ્ટિ છે. અને એક કયા? તો બધા આંખો બંધ કરીને ગયા. એક તો કોઈ તમે કહો નરકમાં એક સમ્ય દ્રષ્ટિ, તરત જ રાજા શ્રેણિક, બધા બોલી જશે ને રાજા શ્રેણિક. હા, નરકનું ઉદાહરણ આપવું કંઈક હોય તો રાજા શ્રેણિકના જીવ મોટે ભાગે બધી જગ્યાએ આપણે ફિટ થઈ જતા હોય, તરત જ એમને યાદ કરીએ છીએ આપણે. તો સમજજો, નરકની અંદર જન્મ થયો માટે કુ એવું ક્યાં છે? કુ શબ્દ મિથ્યા દર્શનના કારણે લાગે છે. તો શ્રેણિક રાજાને શું કહીશું? બોલો, મતિશ્રુત અવધિ તો છે, પણ શું કહીશું ત્યાં આગળ? સુમતિ સુશ્રુત સુઅવધિ. અને દેવો, દેવલોકમાં દેવો છે ને, ચારે ગતિના દેવો છે. તો પછી દેવમાં પર્યાયમાં જન્મ્યા એટલે શું? કે ના, એવું થોડું હોય છે. દેવમાં જન્મ્યા ને એટલે શું એવું નહીં. દેવમાં જન્મ્યા ત્યાં સમ્યક દ્રષ્ટિ હોય તો શું, અને દેવમાં જન્મ્યા ને મિથ્યા દ્રષ્ટિ હોય તો કુ. મિથ્યા દ્રષ્ટિ હોય તો કુ. જે આપણે બોલીએ ને, તહ તે ચય થાવર તન ધરે, તહ તે જે ત્યાંથી દેહ છૂટીને એકેન્દ્રિયમાં આવે છે, એકેન્દ્રિયમાં આવે છે બધા દેવો કયા છે? બોલો, એમની આગળ કુ લાગશે કે શું લાગશે? કુ લાગશે. મિથ્યા દ્રષ્ટિ છે, માટે તો આવીને એકેન્દ્રિયમાં જન્મ લેશે ને. એકેન્દ્રિયમાં લે યા તો પંચેન્દ્રિયમાં લે, કર્ણાન યુગના જે વિધિ વિધાન છે ને એ પ્રમાણે. યુગ. અને તમને એ ખ્યાલ છે, દેવો મરીને એકેન્દ્રિયમાં આવે ને, એકેન્દ્રિયમાં, તો એની અંદર પૃથ્વી કાયમાં જન્મ લે, જલ કાયમાં જન્મ લે અને વનસ્પતિ કાયમાં લે. અગ્નિ કાય ને વાયુ કાયમાં નહીં આવે. દેવ મરીને એકેન્દ્રિયમાં આવે તો પૃથ્વી કાયમાં જન્મ લેશે ને, પૃથ્વી કાયની અંદર, તો હીરા, પન્ના, માણિક, મોતી એવા એકેન્દ્રિયમાં જન્મ લેશે. શું વાત કરો છો? તમે એમ કહેશો, શું વાત કરો છો? તો શું જવું છે તમારે ત્યાં હીરા, પન્ના, માણિકમાં? દેવ મરીને જે પથરાળી જમીન કહેવાય ને, નથી કહેતા એકલા પથ્થર હોય, પથરાળ જમીન હોય ત્યાં નહીં, હીરા, પન્ના, માણિકની એવા સ્થાનોમાં એકેન્દ્રિયમાં જન્મ લેશે. જલકાયિકમાં જન્મ લેશે ને, તો એકદમ સુગંધીવાળું જલ હોય ને ત્યાં જલકાયિકમાં જન્મ લેશે. અને વનસ્પતિ કાયની અંદર જે સુગંધિત ફ્લાવર હોય ને, ચંપો છે, ચમેલી છે, મોગરો છે, ગુલાબ છે, એની સુંદર સ્મેલ આવતી હોય ને, એવા ફૂલની અંદર એકેન્દ્રિયમાં જન્મ લેશે. જેના અંદરથી સ્મેલ ખરાબ આવતી હોય ને, કડવો લીમડો હોય સમજો, એની અંદર નહીં જન્મ લે. સમજાય છે? શું વાત કરો છો? શું વાત કરો? અરે શું વાત કરે? તું વાંચે તો ખબર પડે ને, બધું શાસ્ત્રોમાં લખેલું છે. અને ગુરુદેવશ્રી આ પ્રવચનોમાં પણ આ બધી વાત સ્પષ્ટ કરેલી છે. તમે કદાચ સાંભળ્યું હશે, હું ઘણી વાર કહું છું વ્યાખ્યાનની અંદર, એટલા માટે. આ ઘણી વખતે નથી હોતું. હવે હોય છે ને પેલા પતિ પત્ની જોડે ઊભા રહે અને ફોટો પડાવે ને, જે કંઈ પણ વચ્ચે આમ ગુલાબ રાખીને બંને આમ ઊભા રહીને ફોટો પડાવે. પેલાને ગુલાબ આપતો કે સમથિંગ જે હોય આપે ને, ફોટો પડાવે. સમયસર નહીં હો, ગુલાબ રાખીને ફોટો પડાવે. મને બંને પોતે જાહેર કરે છે કે અમે મરીને ગુલાબ મામાને એકેન્દ્રિયમાં જવાની પ્રતિજ્ઞા કરીએ છીએ. સમજાય છે? સમયસર હાથમાં લે તો અશરીરી થવાની પ્રતિજ્ઞા હોય. ગુલાબ હાથમાં લઈ અને પછી પેલા અરે લોકમાં તો બહારમાં તો આવું ચાલે, લોકને આ પ્રકારનું વિઝન નથી લોકોને, એટલે એ લોકો તો આ પ્રમાણે કરે. પણ નથી કહેતા અક્કલમાં જરીએ નકલમાં જરીએ અક્કલ નહીં વાપરવાની. નકલ કરવામાં જરીએ પોતાની અક્કલ આજી વાપરતો નથી. પેલા લોકો એટલે આપણે આપવાનું. એટલે ભલા માણસ એ એકેન્દ્રિય જીવ છે, અને અમે બંને ત્યાં જઈશું મરીને એકેન્દ્રિયમાં.
આવી તો છે જીવની પરિણતિ. જો તો એ થયું. છે બધા સરસ છે કે તમારે શાંતિથી આ બધા એક્ઝામ્પલ તમારે વિચાર કરવા જોઈએ. સમજે ભાઈ કુંદકુંદ આચાર્ય દેવ છે, કુંદકુંદ આચાર્ય દેવ. તો અત્યારે કુંદકુંદ આચાર્ય દેવને કયા જ્ઞાન હશે? બોલો કયા જ્ઞાન? તો તરત જ ખ્યાલ આવવો જોઈએ કુંદકુંદ આચાર્ય દેવ કયા જ્ઞાન હશે. અહીંયા કુંદકુંદ આચાર્ય દેવ હતા ત્યારે કયા કયા જ્ઞાન હતા? બોલો. આ 4 જ્ઞાન ને 3 અજ્ઞાન એમાંથી. તો 3 અજ્ઞાન કે 3 અજ્ઞાન તો હોય જ નહીં. અચ્છા 4 જ્ઞાન એમાંથી કુંદકુંદ આચાર્યને કયા હતા? કયા હતા કુંદકુંદ આચાર્યને? તો અવધિ જ્ઞાન હતું, મનઃપ્રિય જ્ઞાન હતું કે ના? અવધિ જ્ઞાન તો હશે કે ના? મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન. અચ્છા અત્યારે કુંદકુંદ આચાર્ય દેવને કયા જ્ઞાન છે? તો મતિ, શ્રુત અને અવધિ, કેમ કે અત્યારે દેવ પર્યાયમાં છે. એવી રીતે આપણને ગણધર દેવ છે તો ગણધર દેવને કેટલા જ્ઞાન હોય? તો આ ઉપરવાળા 4. એવી રીતે દરેક વસ્તુ આપણે સમજવી જોઈએ. શ્રેણિક રાજાને કેટલા જ્ઞાન? બોલો. શ્રેણિક રાજાને તો 3, મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન ને અવધિ જ્ઞાન. એવી રીતે જો હવે 5 લબ્ધિ, 5 લબ્ધિ. હવે શું કહે છે? ક્ષાયોપશમિક દાન, ક્ષાયોપશમિક લાભ, ક્ષાયોપશમિક ભોગ, ક્ષાયોપશમિક ઉપભોગ અને ક્ષાયોપશમિક વીર્ય. એ પ્રમાણે આ ક્ષાયોપશમિક ભાવના 18 ભેદ થયા. બરાબર. હવે છે ઔદયિક ભાવ. તો ઔદયિક ભાવના કેટલા ભેદ છે? કયા કયા? તો જોઈએ આપણે. ઔદયિક ભાવના નીચે પ્રમાણે 21 ભેદ છે. ઔદયિક ભાવના 21 ભેદ છે. શું કહેજો? 4 ગતિ, નરક, ત્રિયંચ, મનુષ્ય, દેવ. પછી 4 કષાય, ક્રોધ, માન, માયા, લોભ. પછી 3 વેદ, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ. પછી 6 લેશ્યા, કૃષ્ણ, નીલ, કાપોત. પછી પિત્ત, પદ્મ અને શુક્લ. આ 6 થઈ ગઈ લેશ્યા. એટલે 4 ને 4 8 ને 3 11 ને 6 17. 4 રહ્યા આવે આપણે 4. તો મિથ્યા દર્શન 1, અજ્ઞાન 1, અસંયમ 1 અને અસિદ્ધત્વ 1. આ 4 થઈ ગયા. બરાબર છે કે નહીં? 17 અને 4 એટલે 21 પ્રકારના ઔદયિક ભાવના 21 ભેદ છે. તો એમાં સૌથી પહેલાં આપણે જરા નજર નાખીએ 4 ગતિ. 4 ગતિ તો એને નરક, ત્રિયંચ, મનુષ્ય અને દેવ. તો અહીંયા જે આ ગતિની વાત છે ને, ઔદયિક ભાવ ખાસ સમજો. કર્મના ઉદય સાથે સંબંધ રાખવાવાળો જીવનો ભાવ. કર્મના ઉદય સાથે સંબંધ રાખવાવાળો જીવનો ભાવ એની વાત છે. એટલે આ મનુષ્ય ગતિ, ત્રિયંચ ગતિ, દેવ ગતિ, નરક ગતિ, એટલે આ નહીં. અહીંયા આને નથી જોવાનું. આ મનુષ્ય શરીર નહીં, આ જીવના ભાવ ચાલે છે. એટલે ખાસ ત્યાં આપણે આ 4 ગતિ એટલે સીધું આપણને આ દેખાય છે મનુષ્ય ગતિ, એટલે આ નહીં. આ જીવના ભાવ છે. એટલે મનુષ્ય ગતિને યોગ્ય જીવનો ભાવ. ત્રિયંચ ગતિ, તો ત્રિયંચ ગતિને યોગ્ય એ ગતિમાં જાય તો એને યોગ્ય જીવના જે ભાવ જોવામાં આવે. નરકમાં તો નરકને યોગ્ય જે જીવના ભાવ જોવામાં આવે. દેવ ગતિમાં તો દેવને યોગ્ય જે ભાવ જોવામાં આવે. સમજાય છે કે નહીં? એમાં આપણે મનુષ્ય છીએ અને ત્રિયંચ બેનો થોડો ડિફરન્સ કરીએ. બરાબર. આ નથી જોવાનું, પણ આપણી જે છે ને ખાવાની ચેષ્ટા, સૂવાની ચેષ્ટા, બેસવાની ચેષ્ટા, એ જે વૃત્તિ જોવામાં આવે છે. અને ત્રિયંચોની ખાવાની વૃત્તિ, સૂવાની વૃત્તિ, બેસવાની વૃત્તિ, ચાલવાની વૃત્તિ, એ બંનેમાં વેરિએશન છે ને, બંનેમાં ડિફરન્સ જોવામાં આવે છે. નારકીઓમાં એ પ્રમાણે જોવામાં આવે, દેવમાં એ પ્રમાણે જોવામાં આવે. ને પશુ પક્ષીઓ હોય છે તો પક્ષીઓની ગમન કરવાની વૃત્તિ, બેસવાની વૃત્તિ, ચાલવાની વૃત્તિ, ખાવાની વૃત્તિ, તો એની જે પરિણતિ છે અને મનુષ્યની પરિણતિમાં અંદરમાં આવા પ્રકારનો ભેદ જોવામાં આવે છે. એને અહીંયા આ નરક, ત્રિયંચ, મનુષ્ય અને દેવ એ જીવના અંદરમાં એને ઔદયિક ભાવ કહેવામાં આવે છે. અહીંયા એ લેવાનું છે. ખાસ આ વસ્તુ આની અંદર આ પણ સમજવાની છે. આ બહારની વસ્તુ અલગ છે. તમે જોશો ને તો એની અંદર પેલા
કેમ કે ઘણા અભ્યાસી જીવો પણ છે ને, બરાબર? એટલે સમજજો, જીવ વિપાકી, પુદ્ગલ વિપાકી, ક્ષેત્ર વિપાકી અને ભવ વિપાકી, આવી કર્મ પ્રકૃતિઓના ભેદ છે. એમાં એક તો જે કહે ને ભવ વિપાકી, પછી ક્ષેત્ર વિપાકી, પછી પુદ્ગલ વિપાકી ને જીવ વિપાકી. તો આ જે છે ને ગતિ જે છે એને જીવ વિપાકીના અંતર્ગત લીધેલું છે, જીવ વિપાકીની અંદર. નામકર્મની જે 93 ભેદ છે, નામકર્મના 93, નામકર્મની 93 પ્રકૃતિ છે, એમાં ગતિ, પછી જાતિ, એ પ્રમાણેના નામકર્મમાં ભેદ છે. તેમાં ગતિ જે છે એ જીવ વિપાકીના અંતર્ગત છે, એવા ભેદ છે એને, બરાબર? વિશેષ ચર્ચા એની આપણે કરીશું, આપણે સમય પણ થયો છે.